2 દિવસ પીવાનું પાણી ચાલ્યું, હવે પાછા પાણી ભરવા જઈએ છીએ. હાલો ત્યાં ભાગીએ ફટાફટ. પાણી તો ઠીક, અમે અહીંયા આવ્યા હતા ગૌશાળા એ બાજુમાં, પણ એ ગૌશાળા બંધ છે, બાજુના ખેતરમાં વી આવ્યા. ઘણું બધું અહીંયા ઝીણું ઝીણું વાવ્યું છે. જો રીંગણા આવ્યા છે નાના નાના, અમારા ગામના હજી તો નાના નાના છે. બિયારણ પાછળની બાજુ આવ્યા છે. પપૈયા, મરચા ઘણા ન જોવે દેખાય. આપણે અહીંયા ઓલી મરચી નહીં થતી હોય ને, અવડી થાય ખબર, ટમેટા જેવી ને તીખી. એને શું કહેવાય? બહુ સારું કહેવાય. એ આટલી બહુ નાની આવે. મસ્ત હો, તીખી બહુ આવે. મરચીનું નામ મનમાં છે પણ યાદ નથી આવતું. અવડી અવડી જ આવે, કોઈને ખબર હોય તો કહેજો. કંઈક બટન શું કહેવાય એવું, એટલી એવી જ મરચી આવે પણ બહુ તીખી આવે. એ તો ન કહેવાય પણ કંઈક આવે એવું કહેજો, કોમેન્ટ કરજો. જો ગઈ પહેલા માળે એક ટાંકો છે, 2 મોટરનું પાણી ઠલવાય છે અને પાણી આવે છે આ કૂવામાંથી. જો નીચે કૂવો છે અને સામેથી અંદર જાય ડાયરેક્ટ ખેતરમાં પાણી જાય છે. ને હવે આ વાડીએથી એમ જાય છે ઓલા વડલે, ત્યાં મસ્ત લાગે છે વાતાવરણ, ત્યાં જઈએ. ત્યાર પછી પાણી ભરવા જશું. પાણી થોડીક વારમાં ભરાઈ જશે. ભાઈજી વાડીએ ફાઇનલી પહોંચી ગયા. અહીંયા પાણી પાય છે અને આનું લોકેશન જો વડલાનું. ઓહો, મજા આવે એવું છે. પાણી જો તાજું તાજું. એ અરે આમાં દોરિયાનું જ પીવાનું હોય. વાવ, આ કેટલા વર્ષ જૂનો છે? આઈડિયા? બહુ જૂનો હશે. હા, દેડકા છે. ઉપર બેઠા છે ઓલા ઉપર ઠેલી ઉપર. પણ આમાં પાણી ઊંચું છે, ઓલામાં નીચું હતું. આની કુંડી આવી છે. આ બીજા કૂવામાં જ પાણી આવે. આમાં શું વાંધો? એમાંથી અહીંયા જાય, ગૌશાળામાં જાય છે. અચ્છા, આ પાણી ગૌશાળામાં જાય છે. અને આ આવે છે એ બીજા કૂવાનો આવે. બીજા કુવા. એવું છે. ઈ ક્યાં છે? બીજો કૂવો સામે રહ્યો કે ઝાડ નીચે છે. પીવાનું આમાં ડાયરેક્ટ સારું રહેશે ને. હા હા સારું. પાણીના રિવ્યુ. પાણી રિવ્યુ આપવાનું છે ભાઈ તારે. સારું. એકડો. કારણ કે આ છે ને તો જમીનમાં પથ્થરમાં ટ્રેન પસાર થઈને આવે છે. આ છે ને આ મેં જોયું ને એટલે મને એમ લાગ્યું કે મેલી વિદ્યા કરેલી છે, પણ પછી આ ખબર પડી કારેલાના બી છે અને લાલ છે, કેમ કે કારેલું પાકી ગયું હોય. પાકી જાય પછી લાલ થઈ જાય. એટલે એવું છે. આ જો કારેલાના બી મેં પહેલી વાર જોયા. અને વેલો થાય ને, વેલો આવે. વહેલા થાય. હા, અને કપાસ છે ને મારી હાઈટથી થોડોક ઉપર છે. જો હું અહીંયા ઊભો છું અને થોડોક ઉપર છે, જાય છે. હાથ ઊંચો થાય ને એટલો કપાસ છે. એમાં આ તો બહુ લાંબો છે, માથા બહાર જાય. આ શું છે? આ વાલ કહેવાય, વાલ. અચ્છા, હા, વાલ. ઓલા સફેદ વાલ આવે ઈ ને, હા, કે આ પાપડી કહેવાય ઓલી? ના ના, સફેદ. અચ્છા, ઓકે, એ આમાંથી થાય. આ બધા વેલા છે. આ બધા એ રીતનું જ છે. ઓકે, કપાસ એ બહાર આવીને રોવા મળ્યો છે કે હવે મને ઘરે લઈ જાવ. આ ગલકાનું છે. આવ્યું છે ગલકું? આ ગલકા જો આ અચ્છા, નાનું નાનું. નાના છે. હા હા, બરાબર. તો બધું ઘણું વાવી દીધું છે. ક્યાં છે? અંદરની બાજુ. ઓહો, બહુ મોટું. આમ તોડી લ્યો ભાઈ, હવે તમે શાક ખાઈ લ્યો. થઈ જાય. આ એક જ છોડમાં 2 જાતના ફૂલ કેમ આવે? પીળા અને લાલ. આમાં પીળાય છે અને લાલી છે. લાલ થાય ને એમાં ઝીંડું થાય. અચ્છા, પીળામાં આ જે સફેદ હોય ને હા. આમાં ઝીંડું ના થાય. ઈ વધારાના. આ લાલ થાય ને પછી આ રીતનું ખરી જાય આમાં. ઓકે. એમ નહીં, ઝીંડવા બે માં થાય. સાંભળો, જો ફળ થાય એમ. પેલું ફૂલ આવે ને પીળું આવે, હા. પછી અમુક સમય જાય ને 5-10 કલાક ખાંજે કોરું થાય ને તો ગુલાબી થઈ ગુલાબી જાય. થઈ જાય. પછી હુકાઈ ઓકે. ગયું. જો આ કાલ નું ગુલાબી થયેલું હવે આ ખરી જાય એટલે આવું થઈ જાય. જો આ ખરી હા. જાય. ફળ આવી આમાં જાય. આમાં ફળ હોય. એટલે ઓકે. પેલા પીળું થાય, પછી ગુલાબી થાય ને પછી ખરી જાય. એટલે પછી ઓકે. ઓલું ફળ શરૂ થાય. એટલે હવારમાં બધા નવા હોય ને, હવારે ખીલેલા હોય બધા. અચ્છા, બધા હવારે જ ખીલા છે. નવા આવેલા હોય. હા. સફેદ છે અને આ બધા કાલના હોય, 2 દી પહેલાના હોય. કારેલા મરી ગયેલા. જો આ રીતના બી. અચ્છા, ઈ બી હા, બી તો લાલ લાલ છે, લોહી જેવા. એની અંદર પાછા હતા બી, એમ ને? બી ની અંદર આની બી. અંદર. ઓકે, આપણે જોઈ આવી. અને આ ચોળી. હાલો હવે ઓલા કુવે જ આવી. આ ડુંગળી છે, આ ડુંગળી. આમ પાકી ગયેલી હોય એક કાઢો તો ઈ કેમ ખબર પડે? વાર છે હજી કાશી કહેવાય. આ કાચી જ કહેવાય. આ તો બાર જ વી આવી છે આખી. કાશી કહેવાય. અચ્છા, હજી મોટી તો પાછી વાવી દ્યો. હજી મોટી થાય. હવે ન હોય. ના ના, એ છોટી જાય છે મૂળ. આને તો વાવી જાય. પાણી છે ને ઈ ઓલા પણ આવતું હતું, ઓલા જે ઝાડ નીચે આપણે જોયું ને એ આ પાણી આવતું હતું. ઈ અત્યારે આમાં જાય છે. નહીં, એ બીજેથી આવે. આ બીજેથી આવે. ઠેઠ ઓલી વાડી છે ને, પણ બહુ મોટું કનેક્શન છે. બહુ ઓલી વાડીનું પાણી અહીંયા આવે છે, આ વાડીનું આ કૂવાનું પાણી ઓલા પણ જાય, ઓલા કૂવાનું પાણી ઓલા પતરાવાળું દેખે ને ત્યાં જાય. જબરું ગોલમાલ છે. બોલો લે, આ નવું છે. આ તુવેર છે અને નાની નાની આવેલી છે. જુઓ, થોડીક જ છે પણ છે, આવેલી છે. ચાલો આગળ જઈશું. આ બધી તુવેર આ લાઈનમાં. ખેડૂતો સાથે સાથે આવું ઘરે ખવાય ને, કિચન ગાર્ડન બનાવી નાખે એટલે થયા કરે. કાંદો લુખો ખાવશો? થઈ
આમાં શું વાંધો તીખો ન લાગે ના લાગે બાપરે બાપ કાંદો લુખો ખાય મારે ગાંઠિયા જોઈ અમે કાંદા ખાવા હાટું ગાંઠિયા ખાવી બાકી ગાંઠિયા અમને ભાવે નહીં કે નહીં મજાક કરું બોલો કાંદો લુખો ખાઈ ગયા હવે તુવેર હોય તો સમજા પણ જાય અહીંથી પાણી આવે છે આ કુવામાંથી પાણી આમાં હા આ ટાંકામાંથી પણ વડલે જાય ઓલા વડલે જાય છે વડલાનું પાણી સામે જ હાલો તે ઉપર ચડવા દરેડે જાય દરેડો અને દરેડો કહેવાય એ બાપ હા ભરેલું જ છે હા અહીંથી આખી વાડી દેખાય હો અહીંયા તો જો કપાસ વીણે છે ને હવે જાશું મરચી પાસે કેટલી છે મરચી બહુ બધી છે જો આ લીલા મરચા એટલા બધા સામે લાલ છે હા તો ચટણી બનાવે આ લાલ મરચા લૂમે લૂમ છે હો મરચા પણ જો 3 કેરા છે આખા આખા મરચીના હા બધી અલગ અલગ પ્રકારની છે જો આ લાંબી લાંબી છે આ ભાઈ ઓલા ભાઈ કેમ કે આ એ ખા શકતે હો નહીં આ ન ખવાય આનો ખવાય તીખું ચટણી બને કા આ ચટણી બને આ વધારે તીખી છે કે હું નાની બોલાવે થઈ ગયું ના, વધારે તીખી પાતળી હોય ને ઈ વધારે તીખી અમારો પ્લાન તો હતો જ નહીં વાડી આવવાનો પણ આજ બહુ બધી વાડી જોઈ લીધી બહુ બધું થઈ ગયું અમે પાણી ભરવા નીકળ્યા હતા ગૌશાળા જવાના તો ત્યાં વ્લોગ ઉતારવાના તો ગૌશાળા બહુ મસ્ત ગામમાં છે પણ ત્યાં મળ્યું તું તાળું તો ત્યાંથી અમે બાજુની વાડી આવ્યા તો બાજુમાંથી બીજી વાડી ત્રીજી વાડી ચોથી વાડી અમે ઘણા આગળ વી આવ્યા વાડી એમાં હવે જઈએ કંઈક અને અહીંયા પાણી પાય છે તો મજા આવે છે ઠંડો પવન આવ્યા કરે માટીની સુગંધ આવે સારી હવે એવું ખેતર આવવાનું છે કે બહુ કિંમતી છે ચાલો એ બતાવું હે ખડશે ખડ છે હા તો સૌથી સસ્તું છે કોંગ્રેસીયું કહેવાય શું કચ્છા કોંગ્રેસીયું છે અમને જીરું લાગ્યું કહેવાય? જીરું એવું. કોંગ્રેસી વાવ્યું છે કે ઓટોમેટિક ઉગે ઓટોમેટિક ઉગે એમ તો વાવાનું ના હોય. તો ઈ આખે આખું ખેતર એમને પડ્યું ભાઈ આ નીંદાવતા નથી તો પછી શું કરવાનું ઓહો હો એમ લાગે કે આ જીરા વાવેલું ખેતર છે આખું જોવું જીરાનો છોડવો આવડો હોય આ નાનો કેવડો હોય આવડો અચ્છા નાનો હોય નાનો હોય આ ખડ કહેવાય પણ આનો એ જોરદાર છે કેવું મસ્ત લાગે જો જમીન હોય ને તો આવી હું ફોટો એ કે ખેતર કઈ આપણે ખેતર છે ક્રાકસમાં પણ અહીં કે નહીં ત્યાં કઈ ખેતી બેતી નથી થતી જવો ખેતી કરે આ કોંગ્રેસિયાની આ કવડે ને હા કવડે ખંજવાળ આવે આમાં ખંજવાળ બહુ આવે જો બતાવું છે ને પપ્પા પ્રી વેડિંગ થાય એવું છે મસ્ત છે હેલો હેલો આવડી ગયો દિવસ કાઢ્યા ખેતરમાં સોયાબીન વાવ્યું હતું હવે સોયાબીન મેં ક્યારેય જોયું નથી આ ભાઈ બધા દાણા નથી છે એ જ ને તાણ. થોડાક ભેગા કરે છે સોયાબીનનું તેલ આ હુકાઈ ગયા છે કે આવા જ આવે ઉકાઈ ગયા બાકી લીલા હોય ને હા વટાણા તો કડક છે હા આનું તેલ થાય અને આમાં આવા આવે જો આ રહ્યા ચાલો હવે જાશું આપણે ઘરે દેડકો છે હેલ તો ખરા બટા એ ગયો પાણીમાં એ હવે તણાઈ જાય ઈ તો ત્યાં ખેતર જોઈને આવ્યા અમે ખેતર હતું એનથી ભાઈ ખબર છે ખંજવાળ આવી મૂકી દે તો આ શું છે તને ખબર છે કોંગ્રેસિવ આપણે ઓલું ગુલદસ્તો હોય ને સુરત હા બહુ પૈસા લે હોય એના સુરતમાં આના હા તો 1000 का 1200 રૂપિયા લે આના ઠીક ઈ છે હા એની માં આ જ નથી આને ફૂલ હોય કોન્ટેક્ટ કરો 5 વીઘાના ઉપર અહીંયા કેટલાનું મળે આયા મફત મફતમાં આમને ખડ થાય આ ખડ છે મફત એ કોઈ ન લઈ જાય તમારે કઈ કેવું અને આ ગુલદસ્તામાં જાય આના કોક આયા બીજાના ખેતરમાં હમણાં નાખ્યા ને તોય નો નાખવા આ અમુકનું નુકસાન કરે ઓ નુકસાન કરે ખેતરમાં લાશ પડી છે બોડીના હાથ કોક કાપી ગયું હતું આમ જવાનું આમ ગાઈસ પાણી લઈને ફાઇનલી ઘરે પહોંચી ગયા પાણી મૂકી દીધું ને હવે બહાર એક જગ્યાએ જમવા જવાનું છે ને તો ત્યાં જઈએ છીએ એ તો ખબર નહીં પણ હા હેતાંશ જનક તું આવ્યો ને મજા આવી ગઈ વાડીએ ગયા હતા અત્યારે પણ મને હોવાની મજા આવે હા એને હોવાની મોજ લીધી ને અમે સવારમાં વાડીએ
મોજ લેતા આવ્યા. તો ગાઈસ બહાર જમવા માટે આવી ગયા છીએ, ફટાફટ જમી લઉં. ગાઈસ તો ફાઇનલી બપોરનું જમીન મસ્ત જમીન પેટ ભરીને જમ્યો અને આવ્યો છું ઘરે. અને હવે પપ્પા જમવા ગયા અને અત્યારે છે ને ઘરે પાણી આવ્યું હતું એટલે બધું પાણીના ટાંકા ભરી લીધા અમે. અને કાળુભાનું પાણી આવે. હા જો તું પૂછતો હતો ને જેને ખેનું પાણી આવે કાળુભાનું. અને હવે ઝાડવા પાવી છે. અને ત્યાં સુધી તમે મિત્રો છે ને અમે દોસ્તારો ડાયરો કર્યો તો હા હોળીના દિવસે એટલો મસ્ત ડાયરો જામ્યો હતો અને બધા સાજિંદા કલાકારો આવેલા. તો એ ડાયરો જોવો ફૂલ કોમેડી વિડીયો છે, ચોક્કસ જોવો જોઈએ તમારે એકવાર. બાજુમાં હું વિડીયો સજેસ્ટ કરું છું, એક ક્લિક ત્યાં કરીને એ વ્લોગ જોતા આવજો. બાકી આવતીકાલે સવારે 9 વાગે હું પાછો આવી જઈશ. જય સોમનારાયણ, જય શ્રી કૃષ્ણ, જય યોગેશ્વર.